રામાધણી મહાઇનામ ઇવેન્ટનું પ્રથમ મિનિ ડ્રો આપણે શરૂઆત કરીએ એના પહેલાં આપણે જે હાજર અહીંયા એજન્ટ મિત્રો છે એમની પાસેથી આપણે થોડીક માહિતી લઈએ અને જાણીએ કે એમને કેવો અનુભવ થયો. આપણી જે એક અલગ અંદાજમાં આપણે કરવાનો જે પ્રયાસ કર્યો છે એક ઇવેન્ટને, એના વિશે આપણે જાણીએ. તો આપણી પાસે હાજર છે ભરતભાઈ વાઘેલા, એજન્ટ આપણે આદોઈથી. તો એમની રીતે બે શબ્દો કહેશે. આમાં શું હરેકને સંતોષકારક, દરેકને એવું લાગવું જોઈએ કે મારો ટોકન સંતોષકારક પડ્યો, જાહેર થવો જોઈએ. કાંઈ પણ આમ દરેક વસ્તુમાં શું છે કે ગમે એ માણસ આજે મુંબઈ બેઠો હોય, અંજાર, ગાંધીધામ, ભુજ બેઠો તો એને ત્યાંથી બેઠા બેઠા એક સંતોષ મળવો જોઈએ કે મારો ટોકન ત્યાં પડશે. અને બાકી તો જીજેના નસીબમાં ત્યાં જ ઇનામ જશે, પણ આમ હરેકને એવો સંતોષ થવો જોઈએ. ને તમારો બીજો, ત્રીજો, ચોથો આની પછી અનેક વખત કરો તો ભરોસાપાત્ર, સંતોષકારક કામ થાય. હજી આપણે કહીએ છીએ ને અમુકનું સંતોષકારક હોય, 24 કલાક મોબાઈલ ચાલુ હોય, માણસ ભરોસાપાત્ર હોય, એટલે એમાં ટૂંકમાં બધું આવી ગયો હોય. 100%. ભરતભાઈ જબરદસ્ત વાત કરી કે સંતોષ અને વિશ્વાસ બે વસ્તુ મેન છે. આ પ્રકારની આપણે ઇવેન્ટ કરતા હોઈએ ત્યારે માણસને ભરોસો પહેલાં આવવો જોઈએ. અત્યારે માણસ 200-300 રૂપિયા દેવામાં કાંઈ એને તકલીફ નથી, પણ તમે જે કામ કરો છો, તમે જે ઇવેન્ટ કરો છો, તમે જે ડ્રો કરો છો, એના અંદર તમે ટ્રસ્ટ કેટલો રાખી શકો છો, તમે પારદર્શિતા કેટલી રાખી શકો છો. કોઈ પણ સભ્ય હોય, કોઈ પણ એજન્ટ હોય, એને તમારા ઇવેન્ટની 0થી કરી અને 100 સુધી તમામ માહિતી એની હોવી જોઈએ. તમે કાંઈ પણ વસ્તુ વધારાની નથી કરતા અથવા ઓછી નથી કરતા તો જ તમે આ વસ્તુને સારી રીતે કરી શકો. આગળ હવે આપણે મહાદેવભાઈ એજન્ટ તરીકે છે, એમની પાસેથી બે શબ્દો આપણે જાણીએ. હવે તો ભાઈ એટલું જ કહેવા માંગીએ છીએ કે બધા ભાઈઓને હે ને એકદમ ચોખ્ખું કામ છે, અને જેને ભાઈ ટિકિટ હજી આગળ જેમાં જે ભાઈને લેવી હોય એ લઈ શકો છો, ને એકદમ ચોખ્ખું કામ છે. વાહ. અત્યારે આપણે જે પ્રથમ મિની ડ્રો છે આપણું, ખરેખર તો આપણે અત્યાર સુધી જે ડ્રો જોયા છે એમાં આપણે એક વખત રકમ ભરી અને એક વખત ડ્રો થાય. તો આપણે એક અલગ અંદાજમાં કઈ રીતે કરી શકીએ એનો અમે પ્રયાસ કર્યો, અને એના પ્રયાસ રૂપે અમે 5 મિની ડ્રો દર 20 દિવસના અંતરે અને એક આપણે મેગા ઇવેન્ટનું આયોજન કર્યું છે. ફક્ત 300 રૂપિયા કિંમત. હવે આપણે એક મીઠીબેન ખાણી આવ્યા છે ભચાઉથી, તો એમનું પણ આપણે રિવ્યૂ લઈ લઈએ જરા. પહેલો તો હું એ જ કહીશ કે પહેલો આપણો વિશ્વાસ હશે તો કાંઈ પણ લાગશે આપણે, અને નહીં લાગે તો આપણે એકદમ વિશ્વાસ રાખશું તો ગમે ત્યારે આપણો વિશ્વાસ પૂરો થશે. ને વિશ્વાસથી જ કામ થાય છે. વિશ્વાસ ના હોય તો કાંઈ ના થાય. 300 રૂપિયા મહત્વનું નથી, પણ જે આપણું એક કિંમતી આપણે એક 300 રૂપિયા ભર્યા છે ને એ ઘણું મહત્વનું છે. અને કિંમતી આપણું હશે તો આપણું જરૂર ચાન્સ લાગશે, પણ વિશ્વાસ રાખશો. હજી પ્રથમ જ પહેલો છે, પણ હજી 5 બાકી છે. તો તમે હજી તૈયારી કરી લ્યો અને બીજા પણ લોકો તૈયાર થઈ જાઓ. 100%. આપણે પ્રથમ મિની ડ્રો છે એની તારીખ આપણે 18 તારીખ રાત્રે 12 વાગ્યા સુધી એની કૂપન બુકિંગ ચાલુ રાખી હતી. તો ઘણા બધા મિત્રોનો ને આજે પણ સંબંધીઓના કોલ ને મેસેજ આવેલા, પણ આપણે એક સિસ્ટમ પહેલેથી બનાવી છે આના માટે, અને એ આપણે કન્ટિન્યુ ફોલો કરીએ છીએ. એટલે આજે આપણે કોઈની બુકિંગ લીધી નથી. તો જે પણ મિત્રો આજે ચૂકી ગયા છે એ કાલથી પાછી બુકિંગ ચાલુ થઈ જશે. બીજા મિની ડ્રોમાં તમે લાભ લઈ શકશો. હજુ 4 મિની ડ્રો અને એક મેગા ઇવેન્ટ તો છે જ. તો જે પણ મિત્રો બાકી રહી ગયા હોય કાલે જ તમે કોન્ટેક્ટ કરજો હેડ ઓફિસનું અથવા તમારા નજીકના એજન્ટ મિત્રોનું, અને તમારું કૂપન બુક કરાવી લેજો. હવે આપણે પુષ્પાબેન પાસેથી બે શબ્દો જાણીએ, પછી આપણે લાઈવ પ્રોસેસ ચાલુ કરશું આપણી. હું તો કાંઈ વધારે લાઈવ જોવા માટે અત્યારે ઉત્સાહિત છે કે ક્યારે લાઈવ થવાનું છે, તો એને જોવા માટે લોકો તૈયાર બેઠા છે. મને ઘણા બધા કોલ આવી ગયા કે ક્યારે તૈયાર થવાના છે, ક્યારે આ ઇવેન્ટ ચાલુ થવાનું છે, તો એના માટે બસ એટલું જ. ઓકે. હા, એટલે આપણે બધી ટ્રાન્સપરન્સી જેને કહેવાય પારદર્શિતા રાખવાની પૂરો પ્રયાસ કર્યો છે. આપણે લાઈવ પણ રાખ્યું છે, અને આપણે અહીંયાથી પ્રોસેસ એ રીતે થશે કે આપણે જેટલા પણ ટોકન આપણે ડ્રમમાં નાખશું આપણે બોક્સમાં, એનામાંથી જે પણ ઇનામ લાગશે રેન્ડમલી આપણે ચિઠ્ઠીમાં, એમનું પાછું આપણે લેપટોપ કોમ્પ્યુટર સિસ્ટમમાં પણ એનું ટોકન નંબર નાખીને આપણે ચેક કરશું કે એમનું નામ શું છે, એમનું એજન્ટ નામ શું છે, એમની એજન્ટની આઈડી શું છે, એમનું મોબાઈલ નંબર શું છે. એટલે આપણને 2 લેવલ ઉપર ચેક કરવા મળશે કે ખરેખર આ ઇનામ કોને લાગ્યું છે અને એના એજન્ટ પણ કોણ છે. આપણે એજન્ટ મિત્રો માટે એક આપણે ઓફર રાખેલી કે 19/7/2026 સુધી
જે પણ એજન્ટ મિત્ર વધારે કૂપન સેલ કરશે એના માટે આપણે એક ડાઇનિંગ ટેબલ ઇનામ તરીકે રાખેલ છે. તો એ પણ આપણે અહીંયા લાઈવમાં જ આપણે એમને આપીશું, એમનું નામ પણ અનાઉન્સ કરીશું અને તમામ આપણે એજન્ટ મિત્રોના હસ્તે જ એમને આપણે લાઈવ આપીશું. તો હવે આપણે આપણા લાઈવ તરફ ધીરે ધીરે આગળ વધીએ અને ડ્રોના આપણે જે મેન આપણી પ્રોસેસ છે એના તરફ આપણે ધીરે ધીરે આગળ વધીએ. તો હજુ પણ જે મિત્રો કે એજન્ટ મિત્રોને જોડાયા ન હોય લાઈવમાં તો એ આવી જાઓ, કારણ કે હવે લાઈવ આપણું ડ્રો શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમામ એજન્ટ મિત્રો તથા સભ્યો, યુટ્યુબ લાઈવ ચાલુ છે, તમામ એજન્ટ મિત્રો તથા સભ્યો લાઈવ આવી જાઓ તો આપણે ડ્રો શરૂ કરીએ. આજે આપણે મિની ડ્રો જે છે એની અંદર 3 ઇનામ રાખેલા છે. દરેક મિની ડ્રોમાં આમ તો 3 ઇનામ હશે જ, પણ પ્રથમ જે આપણું મિની ડ્રો છે એમાં 3 ઇનામ છે. જેમાં પ્રથમ ઇનામ આપણે વોશિંગ મશીન રાખેલ છે, બીજું ઇનામ સાયકલ રાખેલ છે અને ત્રીજું ઇનામ એર કુલર રાખેલ છે. તો આવી રીતના આપણે 3 ઇનામ રાખેલા છે. આવી રીતના દરેક મિની ડ્રોમાં અલગ અલગ 3 ઇનામ આપણે રાખીશું. અને આપણી જે મેગા ઇવેન્ટ છે જેની અંદર કુલ 555 ઇનામ છે, જેમાં 8 લાખથી શરૂ થઈ 450, 180, 30,000, 20,000 એમ કરીને લાસ્ટ 400 રૂપિયા સુધી આપણે ઇનામો રાખેલા છે. તો જે પણ મિત્રો હજી કૂપન બુક ન કરાવ્યું હોય તો એ પહેલો જે આપણું મિની ડ્રો છે એ ચૂકી ગયા હોય તો કાલે જ કૂપન બુક કરાવી લેજો, તો તમારું કૂપન તરત બુક થઈ જશે. હવે આપણે આગળ વધીએ. મહેશભાઈ વેલકમ. તમારો રિવ્યૂ લઈ લઈએ. બધાનું અમે રિવ્યૂ લીધું છે. તમે પણ તમારા વિશે અને શું ઇવેન્ટ છે અને કઈ રીતે પ્રોસેસ ને તમે તમારા શબ્દોમાં કહેજો. ચોક્કસ. ધન્યવાદ જીગરભાઈ. આજનો જે રામાધણી મહા ઇનામ ઇવેન્ટ, આની અંદર પ્રથમ ડ્રો આજે 19/7ના જે થઈ રહ્યો છે, જે સમય આપેલો હતો કે 9:30 વાગે લાઈવ કરવામાં આવશે, તો તેના પહેલાં જે લોકો અહીંયા હાજર થઈ ચૂક્યા છે બધાના રિવ્યૂ લેવામાં આવી રહ્યા છે. હું પણ મારો રિવ્યૂ આપી દઉં. તો આ મહા ઇનામી યોજના છે ને એ વિશ્વાસ ઉપર તો સૌથી મેઇન ચાલે છે. આની અંદર પારદર્શિતા, ઇનામ, ટિકિટ ડ્રો સમયે પ્લસ જેટલા પણ આયોજકો છે એમના દ્વારા ખાસ દિલથી દરેક વ્યક્તિ સભ્યો જે ટિકિટ લઈ રહ્યા છે ને એમને જરાક પણ સમસ્યા ન થાય, મતલબ કે ડાઉટ ના લાગે ઇનામ પ્રત્યે, અથવા આ વ્યક્તિ માત્ર ખાલી ઇનામ નથી આપતા પણ આ સાથે સાથે એવા પણ અનેક ઘણા કાર્યો કરે છે, જેમ કે સખી મંડળોને સારામાં સારી 3 ભેટો આપશે. સરકારી દવાખાનામાં પણ લગભગ 5 જગ્યા ઉપર જરૂરી એવી ઉપયોગી થાય એવી સારી ભેટ આપશે. 10 કે એનાથી વધુ વિકલાંગોને પણ એવી ભેટ આપશે કે જેથી એમને ઉપયોગી થાય. આ પ્લસ એવા ઘણા બધા કાર્યો જે કરશે જે સમાજ ઉપયોગી થાય. આમનું ઉદ્દેશ્ય છે એ સમજવું ખૂબ જરૂરી છે. બરોબર. આ અગાઉ એમણે પણ એક સારું કાર્ય ટૂંક સમય થોડા સમય પહેલાં કરેલું છે. જેમ કે આધુની અંદર સરકારી શાળા છે એની અંદર શિક્ષકોની ઘટ હતી, તો શિક્ષકો કાયમી ધોરણે સરકાર જ્યાં સુધી ભરતી ન કરે ત્યાં સુધી વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એના માટે 3 હંગામી ધોરણે શિક્ષકોને આ વેબિનેટી અવેરનેસ દ્વારા 8,000 મહિને પગાર આપીને પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે એવું કાર્ય પૂરું કરવાનો પ્રયાસ આમના દ્વારા થઈ ગયો છે. આ પણ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. અને આ ઇનામ વિશે, યોજના વિશે જો કહીએ તો આ પ્રથમ ડ્રો આજે છે અને આ પછી લગભગ દર 15-20 દિવસની આસપાસ ડ્રો થતા રહેશે. મિની ડ્રો છે એની અંદર મુખ્ય 3 ઇનામો જે રાખેલા છે એ લગભગ બધાને ખ્યાલ જ હશે. અને જે મેગા ઇવેન્ટ છે એ 1/11ના થશે. 1/11ના મોટો ઇવેન્ટ છે એટલે એ વિશાળ જગ્યામાં રાખવામાં આવશે. તો જે પણ સભ્યો ઇનામની ટિકિટ લઈ ચૂક્યા છે એમનો તો ખૂબ ખૂબ ધન્યવાદ જ, પણ જે નથી લેતી એ પણ ચોક્કસથી લે, કેમ કે આની અંદર પારદર્શિતા જોવા મળશે, વિશ્વાસ જોવા મળશે. ઇનામ લાગુ ન લાગુ, કોનો નંબર આપો એ કોઈ આપણા હાથની વાત નથી હોતી. બરોબર. કેમ કે આની અંદર તમારી સામે દેખાય છે ડ્રમ, તો આની અંદર આ દેખાય છે તમને ટોકન. જેટલા પણ ટિકિટો અત્યાર સુધીનું સેલિંગ થયું છે ને એ બધી ટોકનો આમાં બનાવવામાં આવી છે. અને વિશ્વાસ બધાનો જળવાઈ રહે ને એટલા માટે જ જેટલા પણ નામો ટિકિટ કૂપન થઈને સેલિંગ થયું ને એ કે તમે જે ટિકિટો વેચી છે એનો ટોકન નંબર આ પીડીએફની અંદર ચેક કરી લ્યો, કોઈનો ભૂલથી રહી નથી ગયેલ ને, તો બધા એજન્ટો દ્વારા વેરીફાઈ કરવામાં આવેલ અને ત્યાર બધી પછી જ
આગળની પ્રોસેસ કરવામાં આવે જેથી કોઈનો ટોકન વિચાઈ ગયેલ હોય અને અહીંયા જમા થઈ ગયેલ હોય, પૈસા જમા થઈ ગયા હોય અને આમાં રહી ગયો હોય એવું ન બને. આ વસ્તુની પહેલી ધ્યાન રાખવામાં આવી. તો અહીં સુધીની પ્રોસેસ પણ ઓકે છે. આગળ પણ પારદર્શિતા આવીને આવી જળવાઈ રહેશે. અને આ જે આયોજકો છે આમનું મુખ્ય ધ્યેય જે છે કે કોઈ પણ બસ. ધન્યવાદ. આટલી જ મારી વાત અહીં પૂરું કરું છું. ધન્યવાદ જીગર. ધન્યવાદ મહેશભાઈ, જબરદસ્ત વાત કરી તમે. અમારા કરતાં ઘણું કહી દીધું ઇવેન્ટ વિશે અને ડ્રો વિશે. ધન્યવાદ. હવે આપણે એક વખત કેમેરાને જરાક અહીંયા નજીક લઈ આવો, ડ્રમની નજીક, એટલે એક વખત આપણે એ બધી વસ્તુ બતાવી દઈએ. આ આપણી પ્રથમ મિની ડ્રો માટે એ આપણે એક બોક્સમાં રાખેલા છે અત્યારે. અને આ આપણે ડ્રમ છે જેની અંદર આપણે બધા જ ટોકન એકી સાથે અંદર રાખીશું તમામ એજન્ટોની હાજરીમાં તથા લાઈવમાં. પ્લસમાં જે પણ સભ્યને ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, પહેલું, બીજું અને ત્રીજું ઇનામ લાગશે એમને આપણે આપણા સિસ્ટમની અંદર એનું ટોકન નંબર નાખીને એમની પૂરી ડિટેલ પણ આપણે જોઈ શકશું. તો આપ સ્ટેપ બાય સ્ટેપ તમામ વસ્તુઓ સ્ટેપ બાય સ્ટેપ કરશું. તો હવે તમામ એજન્ટ મિત્રોને એક વિનંતી કરું કે આપણે ટોકન અંદર બધા નાખવા છે તો સિસ્ટમેટિક આપણે એક ધીરે ધીરે ટોકન નાખીએ. આપણે જે પણ એજન્ટ મિત્રો અને સભ્યો રૂબરૂ હાજર રહ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર. તથા જે પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. કારણ કે ઘણું બધું ડિસ્ટન્સ હોય, અંતર હોય તો આપણે ન પણ પહોંચી શકીએ. પણ તમે લાઈવ જોતા હો, તમામ માહિતી જુઓ, તમને કોઈ પણ કઈ જગ્યાએ એવું લાગે તો તમે અમને જણાવી શકો છો, જેથી કરીને અમને પણ ખ્યાલ આવે કે અમે કઈ જગ્યાએ ભૂલ કરી રહ્યા છીએ, કઈ જગ્યાએ મિસ્ટેક કરી રહ્યા છીએ. કારણ કે ભૂલ કદાચ થઈ શકે પણ અમારો ઈરાદો ન હોય, પણ કદાચ થઈ શકે તો તમે અમારું ધ્યાન દોરશો તો અમારાથી એ પણ સુધરી શકશે વસ્તુ. તો આપણે હવે એજન્ટ મિત્રો થઈ જાવ તૈયાર. મહેશભાઈ બોક્સ અહીંયા લઈ આવો બાજુમાં, તો આપણે એને એ રીતે રાખવું છે. હવે આપણે તમામ કૂપન આપણે બોક્સની અંદર નાખીએ છીએ જે લાઈવ આપણે બતાવી રહ્યા છીએ. હવે બોક્સ જરા નીચે રાખજો એટલે આપણે જોઈ લઈએ, કોઈ પણ એક કૂપન અંદર રહી બી ન જાય. આ કાઢી લો, પ્લાસ્ટિક કાઢી લો, પ્લાસ્ટિક. ઓકે, હવે બરાબર લાવ્યું. ઓકે, ઉલટી બાજુ ફેરવી નાખો, આખો ફરાવી નાખો, આખો ઘુમાવી નાખો. ઓકે, પ્લાસ્ટિક નીચે રાખી દો. ઓકે, બોક્સ નીચે રાખી દો. હવે નીચે ક્યાંય કે પડી નથી કે એવું નથી ને કાંઈ? ઓકે ને? અંદર આપણે બધી કૂપન ડ્રમમાં આપણે રાખી દીધી છે. હવે શું નામ છે આપણે? જયવીર ને કહીએ આપણે જરાક થોડું આપણે ગોઠવી નાખે કૂપન. આપણે સૌથી અત્યારે નાની ઉંમરમાં જે છે જયવીર, તો એમને આપણે કહીએ છીએ કે હજુ વ્યવસ્થિત કરી નાખ જયવીર, હજી આમથી આમ ને આમથી આમ ઘણું બધું કરી નાખ. એટલે આપણે શું કોઈને એમ લાગવું જ ન જોઈએ કે ટિકિટ આપણે આપણી રીતે ઉપાડી છે કે આવું થયું છે. ભલે બધી વસ્તુ પારદર્શિત છે તો પણ આ કોઈ ફોર્માલિટી છે આપણે પૂરી જ કરીએ, જેથી કરીને કોઈ પણ એવું ન લાગે કે. અને પછી હજુ આપણે ડ્રમને પૂરો આપણે ફરાવીશું. હવે હાજર જે એજન્ટ મિત્રો છે એ પણ જોઈ લે, હજુ એમને પણ એવું કાંઈ લાગે ને તો એ એમની રીતે ચેન્જ કરી શકે. કાંઈ કરવું હોય તો આવી જાઓ. મહાદેવભાઈ, મહેશભાઈ, તમને જે તમારી રીતે લાગે અથવા ચેક કરવું હોય કાંઈ પણ કે ક્યાંય રહી નથી જતી ને એ રીતે એ આપણે આખું પાછું ડ્રમને આપણું ઘુમાવશું આખું, એટલે એ સર્ક્યુલેટ થશે, એટલે તમામ કૂપન પાછા અસ્તવ્યસ્ત થશે અંદર. તો આપણે આપણી પૂરી ટ્રાય કરશું કે કોઈ પણ પ્રકારની આમાં ગેરરીતિ ન થાય, કોઈ પણ પ્રકારનું ખોટું કામ ન થાય અને બધી જ વસ્તુ પારદર્શી થાય, એકદમ 100% પારદર્શી. આ મહાદેવભાઈ આપણા એજન્ટ છે મહા ઇનામી ઇવેન્ટના. હા, હજી ઘુમાવશું આપણે. હજુ કોઈ મિત્રને એવું લાગતું હોય તો હજી
ટોકનને આગા પાછા કરવું હોય એવું કાંઈ પણ લાગે તો કરી શકે. ના, ફરાવવાનું તો છે જ. હજુ આપણે 2 મિનિટ વિચારી લ્યો, કોઈ પણને કાંઈ એવું લાગે તો આપણે હજી એમાં કરી શકશું. પછી આપણે એ ફાઇનલ થઈ ગયા પછી આપણે એને ક્લોઝ કરશું અને પછી એને ઘુમાવશું અને પછી જયવીર બધાથી નાનો છે આપણી પાસે અહીંયા, તો એના આંખ પર આપણે પટ્ટી બાંધીને ચિઠ્ઠી ઉપડાવશું. જયવીર, તારે શું કરવાનું? હા, એ બરાબર કરી નાખવી પડશે. હા જયવીર, તારે છે ને પહેલાં તને આંખમાં પટ્ટી બંધાવશે. ઓકે, પછી શું કરશું? હા, પટ્ટી બંધાવશે, પછી તને દેખાશે કાંઈ નહીં, બરાબર ને? પછી તારે આમાંથી હાથ રાખી અને એક ચિઠ્ઠી ઉપાડવાની, એક ઉપાડીને પાછી આમ બતાવી દેવાની કે આમ જો આ એક ટિકિટ જ છે, બરાબર ને? રેડી ને? હા હા સુરેશ, ઘુમાવી દો એકવાર, ઘુમાવી દો, વાંધો નહીં. ના વાંધો નહીં, ઘુમાવી નાખો એકવાર. એક ચિઠ્ઠી અટકી ગઈ, કાઢ લો સુરેશભાઈ. ઓ સામે દેખાય રહી, ઓ સામે રહી, હાઈ રહી, એકવાર કાઢ લો. એ ફિટિંગ ને જરાક જોઈ લો. તમામ લોકોની હાજરીમાં જ થાય છે, એટલે કાંઈ પણ એવું લાગે તો તમે કહી શકો છો. લાઈવ છે એ લોકો પણ અને લાઈવ નથી જે રૂબરૂ આવ્યા છે એ લોકો પણ. હવે તમામ તમે જોઈ શકો છો, તમામ કૂપન આપણા એકદમ સર્ક્યુલેટ થઈ રહ્યા છે અંદર. તો કોઈ પણ જગ્યાએ એવું નહીં રહે કે આ ચિઠ્ઠી કે આ ટોકન કે આ કૂપન કઈ જગ્યાએ રહેશે. ઓકે, હવે એકવાર વ્યવસ્થિત બધી જ કૂપન નીચે રહી જાય એ રીતે ગોઠવી નાખો. તમામ જે પણ અટકેલી કૂપન હોય એ બધી અંદર આવી જાય એ રીતે કરી નાખો. હા જયવીર, ખોલી નાખો. જયવીર, તારા હાથે જેટલી પણ ટિકિટ આ ઉપર અટકેલી દેખાય છે ને એ બધી અંદર નાખી દેવાની છે ભાઈ. ઓકે, નીચે પડી જાય ને એ પણ અંદર લઈ લેજો. લોક ખોલી નાખો એક વખત, થોડો દબાવો. ટિકિટ જે નીચે પડી બધી અંદર નાખી દે, તમામ ચિઠ્ઠી અંદર નાખી દે. અનિલભાઈ, તમે ત્યાં ઉભા રહી જજો. આપણે જ્યારે ટિકિટ નીકળશે લાઈવ આપણે ફર્સ્ટ બતાવશું, પછી લાઈવ બતાવ્યા પછી આપણે આપણી સિસ્ટમમાં પણ એમની એન્ટ્રી બતાવશું. બધી અંદર અંદર જે દેખાય છે ને એ બધી લઈ લો અંદર. સામેવાળી બધી અંદર લઈ લો. હજી વાંધો નહીં, 2-5 મિનિટ લાગે તો કાંઈ વાંધો નહીં, આરામથી. તમામ ટિકિટો આપણે અંદર નીચે આવી જવી જોઈએ એકદમ તળિયામાં, પછી જ આપણે સ્ટાર્ટ કરશું. અને અહીંયાથી જે પણ સભ્ય મિત્રને પ્રથમ કૂપન નીકળશે એમને આપણે ઇનામ તરીકે વોશિંગ મશીન રાખેલો છે, બીજા ઇનામ માટે આપણે સાયકલ રાખેલી છે અને ત્રીજા ઇનામ માટે એર કુલર. રૂમાલ એક આપો એટલે આપણે જયવીરભાઈને રૂમાલ આપણે બંધાવી નાખશું. હા, તમે બંધાવી નાખો પુષ્પાબેન. જયવીરભાઈને આપણે હવે આંખમાં પટ્ટી બંધાવીને પછી ટોકન નીકળવાનું છે. તો જયવીરભાઈ, તમને કંઈ દેખાશે નહીં, તમને ઘુમાવી પણ નાખશે બેન 2 વખત, એટલે તમને એ ખબર નહીં હોય તમે કઈ દિશામાં છો. તમે દરવાજા સાઈડ છો કે કોમ્પ્યુટર સાઈડ છો તમને ખ્યાલ નહીં હોય. ટેન્શન ન લેતા હો, પછી તમને સીધા ઉપર રાખી દે. હવે આપણે હાથ ઊંચા કરી નાખો.
ઉપર ઉપર કરી નાખ, ઉપર કરી નાખ. હા બસ એવી રીતે. હવે જોઈ લો, હજી એક મિનિટ. આ બટન કાઢી નાખો, બટન કાઢીને ઉપર ચડાવી દેવાનું. ના આ બધી વસ્તુઓ આમ ઉપર ચડાવી દો. આપણે આપણું પૂરો પ્રયાસ કરીએ. હવે બધા લોકો રેડી હો તો આપણે પ્રથમ કૂપન કોનું નીકળે છે એ આપણે અજમાવી છીએ હમણાં. જયવીર રેડી? ઓકે, તમામ રેડી? ફેરવો તો હજી ફેરવી શકશે, કાંઈ વાંધો નથી. એને લાગે નહીં ખાલી એટલે હાથ રાખજો. હાજી એક જ ઉપાડજો. હા હવે આ બાજુ બસ. ઓકે બસ. હવે જોઈ લો, એક વખત લાઈવ બતાવી દો. આ એક આપણે કૂપન જે પહેલું ઇનામ મિની ડ્રો નું લાગવાનું છે એનું કૂપન આપણે લઈ લીધું છે. હવે કોનું ઇનામ છે એ આપણે હવે ચેક કરશું. હજુ જરા જોઈ લો, એના હાથમાં કૂપન છે. એ કૂપન આપણે પેક કરેલું છે. એ કૂપન આપણે ઓપન કરશું અને પછી ફાઇનલ ખ્યાલ આવશે કે એ કૂપન કોના નામનું છે અને એ આપણે કોમ્પ્યુટરમાં પણ બતાવશું. હવે જયવીર, એ કૂપન ખોલવાનું છે. એમાં એક સ્ટેપલર પિન મારે. હવે કૂપન અહીં ખોલી નાખો, તમારે રૂમાલ ખોલી નાખો, વાંધો નહીં હો. હા હવે ટિકિટ તૂટે ને એ રીતે આને ખોલવાનું છે. સીધો એમ પીવું, એમ ફેરવ નહીં, પીવું આગળ. આરામથી હો, લાગે નહીં તને અને ટિકિટ તૂટે નહીં એ રીતે. હવે એને ધીરેકથી ખોલો અને પછી કેમેરામાં બતાવજો. પહેલા કેમેરામાં સીધો બતાવજો. સીધી છે ને તું? હા બસ એમ, બસ પકડી રાખજો, ડગાવજો નહીં, પકડી રાખજો. ઓકે, લાઈવમાં તમે જોઈ જ શકતા હશો. અને હવે આપણે અહીંયાથી અનાઉન્સ કરી છે પહેલા મિની ડ્રોનું પહેલું ઇનામ અરજણભાઈ માલાભાઈ ચાવડા 3019, કૂપન નંબર 3019 3019 એન્ટર મારો. ઓકે, હવે તમામ લાઈવ જે મિત્રો છે તથા અહીંયા હાજર છે એ પણ જોવું હોય તો જરાક જોઈ શકો તમે. આપણે સિસ્ટમ એક બનાવી છે કે કૂપન જેનું પણ નીકળે એનું આપણે કોમ્પ્યુટરમાં કૂપન નંબર નાખશો ને તો એનું તમામ ડિટેલ, જેમ કે એમનું નામ અરજણભાઈ માલાભાઈ ચાવડા, તમામ સાથી મિત્રો એમને આપણે શુભેચ્છા પાઠવી દઈએ તાળીઓથી કે અરજણભાઈ માલાભાઈ ચાવડાને પ્રથમ મિની ડ્રોનું પ્રથમ ઇનામ વોશિંગ મશીન લાગ્યું છે. તો એમને ખૂબ ખૂબ આભાર. એમને વોશિંગ મશીન આવતીકાલે તારીખ 20/7/2026ના રામાધણી માઈનામ ઇવેન્ટની જે હેડ ઓફિસ છે સામેખેરી, ત્યાંથી મળી જશે. તો કાલે એ સવારે 10 થી કરીને સાંજે 7 વાગ્યા સુધી કોઈ પણ સમય આવી શકે છે અને પોતાનું ઇનામ અહીંયાથી લઈ શકે છે. અરજણભાઈ માલાભાઈ ચાવડાને હજુ એક વખત શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન. હવે આપણે સેકન્ડ કૂપન તરફ આગળ વધીએ. હવે આપણી પાસે બીજો કોઈ છે નાનો છોકરો કે એ ટાઈપનું છે કોઈ સાથે કોઈ આવે? બીજો કોઈ નાનો છોકરો નથી ને? એટલે નાનો છોકરો હોય તો બેટર એમ. સમજ એ આ વસ્તુ એવી છે એમ કે એ જેટલું ઓછું સમજતો હોય ને એ કરે એ સારું હોય એમ, એના માટે. બીજા કોઈની ઈચ્છા છે કે કૂપન ઉપાડવાની? આપણે હાજર છે એમાંથી કોઈ પણ હોય ઈચ્છા તો એમના હાથે આપણે ઉપડાવી. નહીં તો રાજવીર તો આપણે, જયવીર તો આપણે છે જ. જયવીર તો વરી એને રૂમાલ બંધાવી દઉં મહેશભાઈ. આપણે બીજા ઇનામ તરફ હવે આપણે આગળ વધીએ. બીજા ઇનામમાં સાયકલ આપણે રાખેલી છે.
આ જે ત્રણેય આપણે ઇનામ છે એક અનાઉન્સ કરી દઉં કે જે પણ સભ્ય મિત્રને આ ઇનામ કૂપન તરીકે લાગે છે એ રામાધણી મહા ઇનામી ઇવેન્ટની હેડ ઓફિસ માતૃસ્પર્શ હોસ્પિટલની બાજુમાં નવા બસ સ્ટેશન સામેખિયારી મુકામેથી આવીને રૂબરૂ લઈ જવાની રહેશે. તો તમામ સભ્યો જેમને પણ ઇનામ લાગે છે અથવા ભવિષ્યમાં કોઈ પણ મિની ડ્રોમાં ઇનામ લાગે છે તો એ પોતાની જે પણ ઇનામ તરીકે વસ્તુ લાગેલી છે એ હેડ ઓફિસથી લેવાની રહેશે. એ ખાસ ખ્યાલ રાખજો. હવે આપણે બીજો ઇનામ જે છે સાયકલનું પ્રથમ મિની ડ્રોનું એના તરફ આપણે આગળ વધીએ. અને હજી એક વખત 2-3 મિત્રો આવો જરાક કૂપનને આડી અવડી કરી નાખો એટલે આપણે અનિલ 319 ખાસ ખ્યાલ રાખો અનિલ બે જ ખાલી બસ હવે માં જાતા રહો બસ ઉપર જાતા રહો ક્લિક કરો બસ હજી તમે કરી નાખો બધા કરી નાખો પોતપોતાની રીતે એટલે હા એક ટિકિટ ઉપાડવાની છે જયવીર. હવે એક ટિકિટ તેમાંથી ઉપાડવાની છે હવે તારી રીતે. હવે જોઈ લે પેલા જોઈ લે આ બાજુથી આખી આમ 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 ટચ કરી લે બધી બરાબર ને. એ બોક્સ છે તને લાગે નહીં જોજે તું. એક જ હો જે આવે એટલી બધી એક બે ના હોવી જોઈએ સાથે. એ જોજે એક જ આવવી જોઈએ. ઓકે હવે ઉભા જા આમ ફરી જાય કેમેરા બાજુ બતાવી દો. ઓકે સિંગલ કૂપન છે રેડી ઓકે છે તમામ. ઓકે હવે પટ્ટી ખોલી નાખો મહેશભાઈ. તમે જરાક એમાં રહેજો એમની સ્ટેપલર પિન ધીરેથી ખોલી નાખો આરામથી. લાઈવ જોઈ રહ્યા છે જયવીરભાઈ તમને. જયવીરભાઈ આજે કરામત કરે છે. એક કરામત કરી નાખી હવે બીજી કરામત. 185 લોકો લાઈવ જોઈ રહ્યા છે હો જયવીર. એ નીચે રાખ બસ. હવે ધીરેથી પેલા ખોલો અને પછી એ બાજુ બતાવો. હા થોડોક હા બસ 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 ઓકે ઓકે. બીજો ઇનામ આપણે જે સાયકલ રાખેલું છે એના વિજેતા છે મોહિન સદામભાઈ ત્રાયા. 8098 એમનો કૂપન નંબર છે 8098 8098 કૂપન નંબર છે. મોહિન સદામભાઈ ત્રાયા. મોહિન સદામભાઈ પણ ચેક કરી લઈએ 8098 નંબરની જે એન્ટ્રી છે એક વખત કોમ્પ્યુટરમાં પણ બતાવી દો. યસ 98 મોહિન સદામભાઈ ત્રાયા. અશોકભાઈ સામતભાઈ દાફડા એમના એજન્ટ છે. અશોકભાઈ સામતભાઈ દાફડા એમના એજન્ટ છે અને જેમને ઇનામ લાગ્યું છે એમનું નામ છે મોહિન સદામભાઈ ત્રાયા. મોહિન સદામભાઈ ત્રાયા. મોહિન સદામભાઈ ત્રાયાને પણ ખૂબ ખૂબ અભિનંદન. એમને આ પ્રથમ મિની ડ્રોનું બીજું ઇનામ સાયકલ ઇનામ તરીકે લાગેલ છે. તો એમને પણ આપણે અહીંયાથી વિનંતી કરીએ છીએ કે આવતીકાલે તારીખ 20/7/2026ના સવારે 10 થી કરીને સાંજે 7 વાગ્યાના ટાઈમમાં રામાધણી મહા ઇનામી ઇવેન્ટની હેડ ઓફિસ સામેખિયારી મધ્યથી પોતાનું ઇનામ લઈ લે. અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બધાને ઇનામ નહીં લાગે એટલે જેને ઇનામ લાગે એના માટે આપણે શુભેચ્છા પાઠવતા રહીએ. અને કોઈને નહીં લાગે એવું પણ નથી, કોઈકને લાગવાનું છે. તો હવે આપણે હજુ આપણું ત્રીજું ઇનામ બાકી છે જે આપણે એર કુલર રાખેલું છે ત્રીજું ઇનામ તરીકે. એ સિસ્ટમ કન્ટિન્યુ રીસેટ કરજો એટલે આપણે નાખો એટલે ખ્યાલ આવે. ઓકે હવે ઉપર 0 ઉપર લઈ લેજો કર્સર. ઓકે હવે પાછું જયવીરભાઈ એક હજુ તમને હેરાન કરી એક વખત. વાંધો નહીં ને? વાંધો નથી ને? વાંધો હોય તો કહી દેજો. જયવીરભાઈને ફરીથી આપણે રૂમાલ બંધાવીને પાછું
ત્રીજી કૂપન માટે તૈયાર કરીએ. જયવીરભાઈ તમે 2 ઇનામ આજે આપી દીધા હો, આજે ત્રીજો ઇનામ તમે આપવાનો છો. હા પટ્ટી તમે ખોલજો આ વખતે, વાંધો નહીં. ઉભર જયવીર ઉભર 1 મિનિટ. હા એમને થોડાક ઘુમાવી નાખો. અને કોઈક હજી એક મિત્ર આવીને ટિકિટ થોડીક ટિકિટ અસ્તવ્યસ્ત કરી નાખો, એટલે કોઈ પણ ને કોઈ ડાઉટ ના રહે કાંઈ પણ પ્રકારનું. મહેશભાઈ આજે આ બાજુથી આમ કરી નાખો. મહેશભાઈ ઓ વચ્ચે એક અટકી એ લઈ લેજો નીચે. ઓ આઈ હા કોઈ પણ અટકલો ને એ નીચે લઈ લેજો. ઓલી સાઈડ બી એક છે એ જો લઈ લો. હા એને આ બાજુ વચ્ચે લઈ લો એટલે બધી. હા આમ લઈ લો, એમ લઈ લો. ઓકે રેડી. હજુ કોઈને ડ્રમમાંથી ટિકિટ અસ્તવ્યસ્ત કરવી આડી અવડી તો હજુ કરી શકે છે, પછી જ આપણે કૂપન નીકાળીશું. રેડી? તમામ રેડી? ઓકે જયવીરભાઈ હવે આપણે પાછો ત્રીજો કૂપન ઉપાડવાનું છે. ઓકે રેડી છો ને? લાગે નહીં એ રીતે હો, જરા જોજે તું. આ છે ને લોખંડનું છે ભાઈ. હો હાથ આમ રાખજે પહેલા, પછી જોજે આ જગ્યાએથી દરવાજો છે પછી. હો હવે ત્રીજી કૂપન આપણે જયવીરભાઈ નીકાળવા જઈ રહ્યા છે, તો આપણે જોઈએ ત્રીજું ઇનામ કોને લાગે છે. વાંધો નહીં, ફોરીન તને મજા આવે તારી રીતે ઉપાડવાનું. હા તને જેમ બરાબર લાગે. ઓકે બતાવી દો. હા બસ 2 હાથ ઉપર કરી નાખો, 2 હાથ ઉપર કરી નાખો. હા બસ. હવે ત્રીજું ઇનામની કૂપન આપણે ખોલીએ. ત્રીજું ઇનામ કોને લાગે છે જોઈ લઈએ આરામથી. હો વાંધો નહીં. જયવીર તને વાંચતા આવડે છે હે? ઓકે પહેલા આ બાજુ બતાવી દેજે લાઈવમાં, પછી તું વાંચજે. ભલે પહેલા એ બાજુ બતાવી દે, લાઈવ જોઈ લ્યો બધા. ઓકે હવે વાંચો તો. ફરીથી બોલો. આશીષ છગનભાઈ મહેશ્વરી. કૂપન નંબર શું છે? 02446 ગુજરાતીમાં બોલો તો એકવાર. 2446. ઓકે ત્રીજો ઇનામ છે 2446 આશીષ છગનભાઈ મહેશ્વરી. ઓકે એમને એજન્ટ કોણ છે એ પણ આપણે જાણી લઈએ. ત્રીજું ઇનામ છે 2446 કૂપન નંબર, જે ત્રીજું ઇનામ તરીકે એર કુલર આપણે રાખેલું છે. 2446 આપણે સિસ્ટમથી પણ જોઈ લઈએ કે કોનું છે. એક મિનિટ બતાવે પછી મગર. હા હવે કરો, હવે એન્ટર મારો. 2446 આશીષ છગનભાઈ મહેશ્વરી સુવઈ રાપર. એમના એજન્ટ છે વરજાંગભાઈ મહેશ્વરી. ઓકે આશીષ છગનભાઈ મહેશ્વરીને ત્રીજો ઇનામ તરીકે એર કુલર લાગેલું છે. તો આશીષભાઈને નમ્ર વિનંતી કે આવતીકાલે તારીખ 20/7/2026 રામાધણી મહા ઇનામી ઇવેન્ટની હેડ ઓફિસથી પોતાનું ઇનામ લઈ લે. સવારે 10 થી કરીને સાંજે 7 વાગ્યા સુધી ઓફિસ ઓપન હશે. તો કાલે જ તમારું ઇનામ ઓફિસેથી લઈ લ્યો એવી નમ્ર વિનંતી. અને તમને ત્રીજા ઇનામ તરીકે એર કુલર ઇનામ તરીકે લાગેલ છે એના માટે તમને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ મારા તરફથી, ઇવેન્ટ તરફથી તથા હાજર તમામ સભ્યો, એજન્ટ મિત્રો જે હાજર છે એમના તરફથી પણ, અને જે લોકો હાજર નથી રહી શક્યા, જે લાઈવ જોઈ રહ્યા છે એમના તરફથી પણ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ત્રણેય સભ્યો મિત્રોને જેમને પહેલા ઇનામ તરીકે અર્જણભાઈ માલાભાઈ ચાવડા, બીજા ઇનામ તરીકે મોહિન સદામભાઈ ત્રાયા, અને ત્રીજા ઇનામ તરીકે આશીષ છગનભાઈ મહેશ્વરી. ત્રણેય સભ્યો મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. આ તો પ્રથમ મિની ડ્રો છે. આવી રીતે આપણે હજુ 4 મિની ડ્રો તથા એક મેગા ઇવેન્ટ પણ કરવાનું જ છે. તો બધા લોકો આગળના મિની ડ્રો માટે પણ તૈયાર થઈ જાઓ. હવે આપણે 3 જે આપણા ઇનામ હતા મુખ્ય પ્રથમ મિની ડ્રોના, એ આપણે એનાઉન્સ કરી દીધા છે. અને એ પણ આપણે એમને જાણકારી આપી દીધી છે કે તમે રૂબરૂ આવી અને
હેડ ઓફિસથી તમારા ઇનામ લઈ જવાના રહેશે, રિસીવ કરવાના રહેશે. હવે આપણે જે આ ઇવેન્ટનું મુખ્ય ભાગ હોય, જેમાં જેમની મુખ્ય ભૂમિકા હોય છે, જે મુખ્ય કામ કરતા હોય છે, એવા એજન્ટ મિત્રોમાંથી આપણે એક એવા એજન્ટને સિલેક્ટ કરીશું કે જેમણે તમામ એજન્ટ કરતાં સૌથી વધારે કૂપન વિતરણ કરેલ હોય. એવા એક એજન્ટ જેને સૌથી વધારે કૂપન વિતરણ કરેલી હશે એમને આપણા ઇવેન્ટ તરફથી ઇનામ તરીકે અથવા તો એક શુભેચ્છા ભેટ તરીકે ડાઇનિંગ ટેબલ આપણે આપવાના છીએ, અને એ અત્યારે લાઈવ જ આપવાના છીએ. તો આપણે એ નામ પણ આપણે અનાઉન્સ કરશું કે કોણ છે પહેલા નંબર ઉપર અને એમની કૂપન કેટલી છે એ પણ આપણે અત્યારે જોશું. અનિલભાઈ, આપણે સિસ્ટમ જરા ખોલો. એજન્ટ કૂપન કાઉન્ટ એટલે એ આવી જશે નીચે. એજન્ટ કૂપન કાઉન્ટ. એજન્ટ કૂપન કાઉન્ટમાં એજન્ટ આઈડી A46A46, મીઠીબેન પચાણભાઈ ખાણિયા ભચાઉ. એમના ટોટલ કૂપન 351, 351 ટોટલ એમના કૂપન અત્યાર સુધીના છે. સૌથી વધારે કૂપન વિતરણ કરનાર મહિલા મીઠીબેન પચાણભાઈ ખાણિયા ભચાઉ. તો આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન એમની મહેનતને, અને એ અત્યારે હાજર જ છે. મીઠીબેન અત્યારે હાજર જ છે, એમને જરાક ખૂબ ખૂબ અભિનંદન. અને ઇવેન્ટ તરફથી તથા તમામ સભ્યો અને એજન્ટ મિત્રો તરફથી એમને શુભેચ્છા. અને આપણે લાઈવ જ એમને એમનું એક ડાઇનિંગ ટેબલ ઇનામ તરીકે તથા એક શુભેચ્છા એક ટ્રોફી તરીકે પણ ઇવેન્ટ તરફથી આપણે આપીશું. તો સુરેશભાઈ લઈ આવો, ઇનામ લઈ આવો એટલે એમને આપીશું. મીઠીબેન અહીંયા આવી જાઓ. તમે એજન્ટમાંથી જો તમે જાઓ. મહાદેવભાઈ, ભરતભાઈ તમે ઉભા રહી જાઓ. આપણે એક ખાસ બનાવેલી છે વેબિનિટી અવેરનેસ ચેનલ તરફથી કે જે પણ એજન્ટ મિત્ર સૌથી વધારે કૂપન વિતરણ કરેલા છે એમને આપણે ઇનામ તરીકે ડાઇનિંગ ટેબલ તો આપીએ છીએ, સાથે સાથે એમની યાદ તરીકે એક અમે ઇવેન્ટ તરફથી એક ટ્રોફી પણ આપીએ છીએ. તો મીઠીબેન ખાણિયાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આ જબરદસ્ત કામ કર્યું, અને સૌ એજન્ટ જે 150ની આસપાસ એજન્ટ છે એમાંથી પોતે પહેલા નંબર ઉપર છે અત્યારે. તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઇનામ વતી, અને એમના કામને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હા, હવે એમને આપણે ઇનામ તરીકે જે ડાઇનિંગ ટેબલ આપવાનો છે એ પણ આપણે અહીંયાથી લાઈવ જ એનાયત કરશું. તો બે એજન્ટ મિત્રો સાથે રહો એટલે એમ. ઓકે, મીઠીબેન ખાણીયાને આપણે સૌથી વધારે કૂપન વિતરણ કરેલ એની માટે આપણે ઇનામ તરીકે અથવા ભેટ તરીકે ડાઇનિંગ ટેબલ આપી રહ્યા છીએ. તો એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હજુ એક વખત એમના માટે જોરદાર તાળી. આપણે જે પણ હાજર છીએ અને જે લાઈવ જોઈ રહ્યા છે એમને પણ વિનંતી કે એમને શુભેચ્છાઓ પાઠવો. સૌથી વધારે કામ કરનાર એજન્ટ તરીકે મીઠીબેન ખાણિયા, ધન્યવાદ. મોસ્ટ વેલકમ. બધા સાથે મળીને જ આપણે કામ કરવાનું છે, અને આ રીતે જ આપણે કામ કરતા રહેશું. આપણે અત્યારે પ્રથમ મિની ડ્રો ની જે શરૂઆત કરી દીધી, અને 3 આપણા વિજેતા વિજેતા જે આપણા સભ્યો છે એમના નામ પણ આપણે એનાઉન્સ કરી નાખ્યા છે, અને એમને ઇનામ હેડ ઓફિસથી લઈ જવા માટે પણ આપણે જાણ કરી દીધી છે. તો તમામ સભ્યો જેમને પણ ઇનામ લાગે છે એમને શુભેચ્છાઓ, અને જેમને નથી લાગ્યા જે પણ સભ્યો છે તો એમને આવતા મિની ડ્રો અને મેગા ઇવેન્ટ માટે બેસ્ટ ઓફ લક, કે તમને પણ ઇનામ લાગે. પણ એવું નથી કે બધાને લાગશે, કોઈકને લાગશે. એમાં ક્યારેક આપણું પણ ચાન્સ આવી શકે, એ હોપથી આપણે આગળ વધશું. એટલા માટે જ અમે કહીએ છીએ કે એક ટિકિટ અને એન્ડલેસ હોપ્સ, એટલે કે એક વખત તમે કૂપન લો છો અને તમને ઘણી બધી વખત, એટલે કે 6 વખત ઇનામ જીતવાની અમે તક આપીએ છીએ. એ પ્રકારનું અમે આયોજન સિસ્ટમેટિક, ટ્રાન્સપરન્સી સાથે પારદર્શી સિસ્ટમ થઈ શકે એવી રીતે અમે આખું આયોજન કરેલું છે. તો આવી જ રીતે આપણે સેકન્ડ ડ્રો
સેકન્ડ મિનિટ ડ્રો, થર્ડ મિનિટ ડ્રો આપણે કરતા જ રહીશું, જેમાં આપણે 3 ઇનામ, દરેક મિનિટ ડ્રોમાં 3 ઇનામ તો ફિક્સ છે જ, અને એ એક જ વખત તમે કૂપન બુક કરાવો છો એમાં આવી જાય છે. અને સાથે સાથે જે આપણું મેગા ઇવેન્ટ છે જેની અંદર 555 ઇનામ છે, જે આપણું મેન ડ્રો, મેન ઇવેન્ટ આપણી સામીખ્યારી ક્રિકેટ ગ્રાઉન્ડ છે ત્યાં થવાની છે. તો તમામ સભ્યો જેમને પણ હજુ સુધી બુકિંગ નથી કરાવી એ કાલથી પોતાનું બુકિંગ કરાવી લે, અને હજુ 4 મિની ડ્રો તથા એક મેગા ડ્રોનું લાભ લઈ લે. ઘણા બધા મિત્રોનું આજે પણ સંપર્ક થયેલો ઓફિસનો કે અમારો ટિકિટ અમારી રાખો, પણ સિસ્ટમ એવી હતી કે એક દિવસ પહેલાં જ ટિકિટ બુક કરાવી લો જેથી કરીને તમે તમામ ડ્રોમાં સામેલ થઈ શકો. પણ ઘણા મિત્રો રહી ગયા છે, તો એમને હજુ નમ્ર વિનંતી કે કાલથી જ પોતાનું કૂપન તમારા નજીકના એજન્ટ મિત્રો પાસે કરાવી લો, અથવા હેડ ઓફિસ છે એમનું કોન્ટેક્ટ કરીને પણ તમારો કૂપન તમે બુક કરાવી શકો છો. હા, હવે એજન્ટ મિત્રમાં આપણે એક નિયમ બનાવ્યો છે કે સૌથી વધારે જે કૂપન વિતરણ કરેલ છે ને એમને એજન્ટ મિત્ર તરીકે એક જ વખત ઇનામ લાગશે. હવે મીઠીબેન ખાણીયાને વધારે કૂપન વિતરણ કરે એમાં ઇનામ તરીકે આપણે નહીં આપી શકીએ, એ ખાસ ખ્યાલ રાખો, બરાબર ને મીઠીબેન? એ આપણે નિયમ આપણી રીતે બનાવ્યો છે, કારણ કે હવે બીજા એજન્ટને પણ આપણે લાભ આપશું, તમને લાભ આપ્યો એ રીતે કાંઈ વાંધો નથી ને? હા, મેગા ડ્રોમાં પાછું ચાન્સ છે જ કે સૌથી વધારે જે ટિકિટ વિતરણ કરશે એમને 11,000નું ઇનામ છે જ, તો એના માટે સૌ મહેનતમાં લાગી જજો. બાકી અત્યારે હા, સૌને આપણે લાભ આપ્યો છે, 6 વખત આપણે કૂપન એમના ચાન્સ છે જીતવાના, કે કૂપન આપણે 6 વખત એમનું આપણે ડ્રમમાં નાખીશું. તો 6 વખતમાંથી સમજી લો કે અત્યારે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે અરજણભાઈ માલાભાઈ ચાવડા, જેમનું કૂપન પહેલા મિની ડ્રોમાં પહેલું ઇનામ એમને લાગ્યું છે, તો એનું મતલબ એવું નથી કે હવે એમનું કૂપન સિસ્ટમથી બહાર થઈ ગયું. એમનું કૂપન કન્ટિન્યુ રહેશે, બીજા મિની ડ્રો, ત્રીજા મિની ડ્રો, ચોથા મિની ડ્રો, પાંચમા મિની ડ્રો તથા મેગા ઇવેન્ટમાં પણ પડશે. જો એમના ચાન્સ છે, જો એમનું લક છે અને 6 વખત એમને લાગી શકે તો પણ લાગી શકે છે. આપણે ઓપન વસ્તુ રાખી છે કે ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ કૂપન આપણે બહાર કરતા નથી. ફક્ત એજન્ટ માટે જ આપણે આ વસ્તુ બનાવી છે કે સૌથી વધારે કૂપન વિતરણ કરે તો એમનું 5 મિની ડ્રોમાંથી એક જ વખત એમને ઇનામ આવે. બીજા જે મિની ડ્રો છે એમાં સૌથી વધારે કૂપન વિતરણ કરનાર કદાચ મીઠીબેન હોય તો પણ બીજા નંબરના જે વ્યક્તિ હશે એમને ઇનામ મળશે પહેલા નંબર તરીકે. તો આ આપણે પ્રથમ મિની ડ્રો ઓવરઓલ અહીંયા આપણે કમ્પ્લીટ કરી છીએ, અને બીજું હજુ કાંઈ બાકી રહી જતું હોય તો એજન્ટ મિત્રને કાંઈ કહેવું હોય કાંઈ પણ તો કહી શકો છો. લોકોનો અભિપ્રાય લઈને એવી રીતે યસ, ઓકે. આપણે એજન્ટ મિત્ર તરફથી એક વસ્તુ છે કે આગળના સમયમાં પણ વિશ્વાસુ ઇવેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ, અને હજુ તમને કાંઈ પણ એવું લાગ્યું હોય કે આ વસ્તુ નથી બરાબર, અથવા આ રીતે ન થવું જોઈએ, કે આ સિસ્ટમ બરાબર નથી, અથવા આ તમે કરતા હતા એ રીતે આ નથી થવું જોઈએ, તો એ કાંઈ પણ વસ્તુ હોય, તમને પ્રશ્ન થયો હોય, તમને ક્વેરી હોય, તો તમે કોન્ટેક્ટ કરી શકો છો આયોજકોનું, અને એ 100% એમાં સુધાર લાવશે અને 100% એ ચેન્જ કરી નાખશે. એટલે કોઈ બેમત નથી, અને 100% આપણે ટ્રાન્સપેરન્સી સાથે જ કામ કરવાનું છે તમામ એજન્ટ મિત્રો, સભ્યો, કારણ કે આ કડી છે એ આયોજક, એજન્ટ મિત્ર, સભ્ય એ ત્રણેયના એક જૂથથી જ આ વસ્તુ બને છે. તો તમામ આપણે એક્ટિવ રહીને દિલથી કામ કરીએ, અને કોઈ પણને આપણે ના વધારાની વસ્તુ કહેવી છે અને ના આપણે ઘટાડીને કઈ વસ્તુ કહેવાનું, જેવું છે એવું જ કહેવાનું છે, અને એમના વિશ્વાસથી અને આપણા બધાને એક સાથ સહયોગથી આ આપણે સિસ્ટમ આગળ વધારશું. તો આવેલા તમામ એજન્ટ મિત્રો, સભ્યો તથા જેટલા પણ લોકો આવે છે એમનો તમામનો ખૂબ ખૂબ આભાર. અને જે પણ લોકો લાઈવ જોઈ રહ્યા છે આ પ્રથમ મિની ડ્રોને, રામાધણી મહાઇનામની ઇવેન્ટના પ્રથમ ડ્રોને જે લોકો લાઈવ જોઈ રહ્યા છે એમને પણ ખૂબ ખૂબ આભાર. સાથે સાથે જે પણ સભ્યોને ઇનામ તરીકે લાગ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને એ પણ યાદ રાખે કે એમનું કૂપન પાછો તમામ મિની ડ્રોમાં આવશે, કદાચ તમને બીજો ઇનામ પણ લાગી શકે છે, તો એના માટે પણ તમને ઓલ ધી બેસ્ટ. અહીંયા આપણે બીજી ઘણી બધી વાતો હોય પણ આપણે ધીરે ધીરે માહિતી આપતા રહીશું આપણા ચેનલ થ્રુ. ખાસ કરીને એક બીજી વસ્તુ કે વેબિનિટી અવેરનેસ જે આપણે ખાસ ચેનલ બનાવ્યું છે, જે અવેરનેસ માટે પણ આપણે બનાવ્યું છે કે અલગ અલગ પ્રકારની માણસોને અત્યારે જે તકલીફ છે એ અવેરનેસ નથી હોતી એના લીધે જ હોય છે. તો આપણે અલગ અલગ પ્રકારના ટોપિક્સ છે જે આપણી આપણી લાઈફ છે, આપણી હેલ્થ છે, આપણું એજ્યુકેશન છે, આપણી એક જે પબ્લિક છે એને લઈને કાંઈ
એવો બની ગયો છે. તો એના વિશે આપણે અવેર કઈ રીતે કરી શકીએ? એના માટે આપણે ખાસ ચેનલ બનાવ્યું છે અને આપણા તમામ મિની ડ્રો ચેનલ ઉપર જ લાઈવ આવશે. તો તમામ મિત્રોને એ ચેનલ સબસ્ક્રાઇબ કરવા અહીંયાથી વિનંતી કરીએ છીએ કે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. તો જ્યારે પણ અહીંયાથી લાઈવ આવે તો તમને તરત નોટિફિકેશન મળી જાય. અને ચેનલ પણ આપણે અવેરનેસ માટે જ બનાવેલું છે અને એ રીતનો જ આપણે એ સિસ્ટમથી જ આપણે કામ કરવાના છીએ. તો ફરીથી એક વખત તમામ સભ્યોનું ખૂબ ખૂબ આભાર. અને આપણે આવી જ રીતે બીજા મિની ડ્રોની તમને માહિતી આપી દઉં તો આપણો બીજો મિની ડ્રો 9/8/2026 રવિવાર 9/8/2026 રવિવાર 9 થી 9:30 વચ્ચે આપણે સ્ટાર્ટ કરશું. તો ત્યારે પણ તમામ મિત્રો હાજર રહી શકે. તમામ હાજરો જે હાજર નથી રહી શકતા કોઈ પણ કારણસર તો એ ઓનલાઈન તો અત્યારે છે જ યુટ્યુબ લાઈવમાં. તો એ ખાસ જુઓ. અને ખાસ જોવાનું કારણ એ છે કે કોઈ પણ જગ્યાએ તમને ભૂલ લાગે, તમને એવું લાગે કે આ પારદર્શી નથી સિસ્ટમ, તો એ તમે અમને કહી શકો તો અમે પણ એમાં સુધાર કરી શકીએ. તો ખાસ તમામ મિત્રોને વિનંતી કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમામ મિની ડ્રો તથા મેગા ડ્રોની તમામ માહિતી એની પર આવતી રહેશે. તો આપણે અહીંયા પ્રથમ મિની ડ્રો રામાધણી મહા ઇનામી ઇવેન્ટના પ્રથમ મિની ડ્રોની અહીંયા આપણે સમાપ્તિ કરીએ છીએ. હવે આપણે આગળ મળીશું બીજા મિની ડ્રોમાં તારીખ 9/8/2026ના